ટકા ડીઝલ ખતમ. ડીઝલ ખતમ થઈ ગયું. હા હવે ટીનિયાને ફોન કરવો પડશે. એનો ટ્રેક્ટર લઈ જાય છે ને હેરવા જતો રહેશે ને કહેતો છે ને પેટ્રોલ આ ડીઝલ છે કે નહીં. ના ડીઝલ છે કે નહીં કેવું તો પડાકા. અને હું ટીનિયાને ફોન કરવો પડશે હવે. ટુરુંગ તો આગળ છે ઉપર થાળી વાત છે. ફોન ઉપાડ તો નહીં લે. ફોન તો ઉપાડ. અરે તારો ભાઈ એક કોમ કરે. ના મારો ઇમરજન્સી છે. અરે પેટ્રોલ પંપથી ખાલી મારા ઘેરથી એલ્બો લઈને બાઇક લઈને જા તે એલ્બો લઈને ખાલી ડીઝલ લઈ આવીને ભાઈ પૈસા આલું. મારે ઇમરજન્સી તો મારે બહાર જવું છે. અરે તું ટેકો કર્યો સારું હતું મારા ભાઈ. ફોન તો કરો પણ લગભગ મારે ફોન છે એટલે. અરે પટી ગયું છે ભાઈ. એટલું ટોપું કરો કે લ્યા તમને કાઢતા. શરમ વગર નો થાય. આ પેલો બધો ફોન ઉપર તો જરબન વેરી ના હતા. ના ફોન તો ઉપાડતા નહીં આર્યા. ફોન તો ઉપાડતા નહીં ખબર નહીં. ટ્રેક્ટર તો પડી મેલું પણ લઈ જવું આવીને. અને હોય એવું કરું તું લ્યા બાપા. હા કંકોડો વેણું બધું. કંકોરો બંકોરો તેલ પીવા જો બે ટ્રેક્ટરમાં ડીઝલ પટી ગયું છે તું એ ફરે છે લ્યા. હું તો કંકોડો વેણું છું. એ કંકોરો તું ઘેર લઈને આવ્યો કદી? એ 50 રૂપિયા કોકને વેચી મારે છે. એ તો રોજ તો હું લાવવાનો હતો. હા રખેલ શરમ વગર ના. પેલું ડીઝલ પટી ગયું તો ફોન કરું તો ફોન કેમ નહીં ઉપાડતો? ફોન તો આ પડે મારતો હું તો સેટી મેં ફોન તે કીધા મિલા ના હું તો હોય મેલે ડીઝલ પડી ગયું છે. તાને કે પ્લાવ બાવ કલ્ટીઓ મારવા તો હશે તો કહેતો ખરો મને લ્યા કે ડીઝલ ઓછું છે બાપા. હું કીધું હશે મોય ઘેર નહીં પડ્યું ડાબલા ઘેર બાર નહીં પડ્યું. કશું નહીં પડ્યું ઘેર તો હું એ બધું વેરીને આવ્યો થોડું હતું એ પટી ગયું. ચલો ટોપો કર્યો. કોકનું રિક્ષા કરીને લઈ આવીએ તે હું કંકોડો વેણી આવું છું. કંકોરો વાળી હેર ઘેર ફટાફટ બાઇક લઈને ડીઝલ લેવા જવાનું છે. અને કંકોરો બંકોરો તું ઘેર તો લાવતો નહીં ને લોકોને પથરાઈ દઈશ 50 રૂપિયામાં. હાર લે જો હેડ ફટાફટ. વેણવાઈ દેતા ને ડોકો ચેરા આવશે ને સોળીને ઘેરે જવાનું. વેળા સરતા વળી જઈએ તે હેડતા જ નહીં. ખેતરમાં ટાઈમ કરે છે ખોટો. હવે રાત પાણી નાખો વેલા જઈને વેલા આવતા રહીએ. આવતા જ નહીં ખેતરમાં મન કે હું અડધો કલાકમાં પાછો આવું છું. અડધો કલાક તો એમના 2 કલાક જેટલો લોભો હોય છે. આમ હેડો પછી ચો બધી વેળા કરશો. સોળીને ઘેર જવાનું છે કીધું નતું તમને હવારે તો વેલા હાર આવજો જઈને આવતો રહીએ. હેડ્યો ને હેતરમાં પાછો પેલો બરજો છૂટી ગયો તે મોથવા રહ્યો. તૈયાર થઈ જાય. તૈયાર જ છું. બધો કલાકની તૈયાર થઈને બેઠી હું. જઈને કોઈ આવતા રહ્યો ફટફટ. તો ચોમાના સાધન મળતા નહીં ખોટું હેરાન થવું પડે. કશું વાંધો નહીં જીએ છે મારા હાલત ફટાફટ. લે હેડજો તૈયાર જ છું હેડો. ખબર છે હા હું થોડું નહીં નાખું. લ્યો અને આવા રહેશો એટલે કલાક બીજો બગાડશો તમે. કઈ વેળા થઈ જાવ હોય ને હોય રોતવા બેહવું પડે પછી મારે. ના આવું તો પર હા બધું આ માટી છો છું. એ હેતરમાં પાણી કેટલું ભરવાનું હતું. કોઈ નાવું નહીં ચાલશે નાયલા જ લાગો છો ભાઈ કાઢી નહીં મૂક ઘેર. એ પણ આમ થોડું મોટું નહીં નાખ્યો તો સારું હતું એમ કહું છું. સવારે તો નહીં જ્યાશો પણ હા હેતમ જઈને આવે એટલે પાછું લે બગડે. હેડજો ચપ્પલ પહેલા હેડો ફટફટ જઈને આવતો રહી સોડીને ઘેર. ઓહો ભાઈ એ જમીને કે જે કંકોળો એને પાછો જબ્બણ હોય છે કે થોડો કંકોળો વેણી આલે. તે તમારે ફોન કરીને કહી દેવું તું. હું ના કહું એ બધું મને થોડું ઓછું ફાવે. પેલા ફોન કરીને કીધું હોય તો વેણી ના રાખો. ફટ દઈને લઈને હેડતો થઈ જાત કંકોળને તો બંકો બધું રસ્તામાં હુકાઈ જશે. હેડો કે લે હેડ હેડ અને થાકી ગયા. થાકી જઈએ કર. કારણ તમને કોણ એ બધું કહે છે બધું કામ કરવાનું. ભરે હું જોતો હોય કંકોડીઓ તો અલ્યા કંકોરો તેલ પીવા જે હેરવાન કરવા ડીઝલ લંબાન છે. હા ખોખા હું 1 મિનિટ પણ જઉં છું લેવા. અલ્યા ટ્રેક્ટર માંથી કોઈક દાગીનો કાઢી દે ને હમુદ રહ. હેડ કોમ હેડી. એટલે કંકોડીમાં જોતા હોય કંકોરો છે ઘેર લાવું છે 50 રૂપિયા બેસી મારું છે. એ તો કોમમાં આવું કે અને એ કઈ ડાયવડા તું મેઠ્યું
તે નાહી ગયું છે તારે પૂછા વગર અમે એટલે હાલ. એને ચેનલમાંથી કાઢી ના લ્યા બેઠ્યા ને ચોકો નાઈ ગયા નીકળ છોડ્યું સર રણુજા જશે તો પેલા દર્શન તો કરવા પડે બરોબર છે પણ હવે કોઈ 24 કલાક ના જવાનું હોય હાય હવે બેહવાન નહીં પેલો એલ્બો પડ્યો ડીઝલ લઈ આવો જો ફટાફટ જો એલ્બો લાવ હાય તારી જોતો લેવા અને હું થાકી રહ્યો હું શું જવું ખરો થાકી ગયા થાકી જઈએ કા ટેરિંગ ફેરામાં એ તમારું કોણ ડાયું થવાનું કહે છે ના ના કઈ જઈને ચાલુ કરીને હવે સેલ મારી દો છો એક ફોન ઉપાડ્યો એ ફોન તારા ગુજામ રાખ્યો તો સારું હતું એ ફોન એક મેલ્યો મારા પાછું ટોપું ખાવ પડે ઘેર એ હું આવીને બધું એ ના કરો જે કામ કરવાનું તે બધું શું કામ હતું તો શું કોણ જવાનું ટ્રેક્ટર લઈને આયા શામાં અત્યારે શું કોણ જવું હતું ટ્રેક્ટર લઈને લોકો આ પૂરા બગડી જાય પડી પડે ને પેલા આપણા ભાઈ પલડિયા છે લાવો કે લોકોના ભર્યા વગર આનંદ મેઠિયા તો કાઢી જ નાખો હાઉ ચેનલમાંથી એક પૂછા વગર નાહી રહ્યા જોન ચો ખબર નહીં પડતી તમે લાયા સારા વગરનો ડ્રાઈવર રાખતો છે પછી તમે હા પૈસા પૈસા નહીં એ પેટ્રોલ પંપ આવે ખાતું સાલ જ છે જોડો બેહા વગર ઉપડો એ નહીં આલા પૈસા આગળના બાકી છે કે તમે આગળનું બિલ પતાવો ને પછી લઈ જાઓ તું હું તને ભોડેશ્વરને ફોન કર કે ભોડેશ્વર કેટલા આવ્યા છે જ્યાં સુધી ગાડીમાં હવે મારા હવે ટ્રેક્ટર હું પડી રહેશે મારા મથું પડે એ પૈસા છે કે હાલો છે કે નહીં હાલતા પેટ્રોલ પંપ ડીઝલ લઈ ખાતું સાલ જ ચાલશું જા પેટ્રોલ એ ડીઝલ કાઢે છે પાછું ટ્રેક્ટરમાંથી જોર રાખજો પાછા ઓ વાહ એટલે ડીઝલ પટ્ટી જાય નહીં પટતું એવું જ લાગે છે એમાં પટી ગયું લાગે આ મહિને 15,000 ભોડાનો પગાર આવી લે છીએ અને ભોડા પૂછ્યા વગર નાહી જાય છે ઉપર માગા દિવાળી પાછો હા શું મોડું થઈ ગયું નહીં ડોશી થઈ જ તમે ખેતરમાં મોડું કર્યું આયા જ નહીં જલ્દી કે તારો ભાઈ પેલો બળજો છૂટી ગયો તો હેડવાન કરતો હતો ને તો બળદેન તમે હરખો બોતતા જ નહીં ને કોઈ કંકોળાને વેલા હારા નહીં ડોહા આપણી બાજુ તો કશું કંકોળું જ ઉગ્યું નહીં કંકોળાના વેલા તો ઘણા છે પણ કંકોળો હવે પાછો હાટા આ તો ટાઈમ બગાડવો પડે હો ખોળવા માટે ઓવા તો મળતા વેણતા જઈશું હાલ વેવાઈના ઘેર પહોંચીએ ને મોડું થા હગા આવે છે પાછા એ પાછા વેવાઈને ઘેર કહી દીધું પાછા લોચા પડે એ તો પછી જમાઈને કહીએ છીએ તો વેણી છે ફોન કરે તો કોઈ છોડીને ના તમે કીધું તા તો છોડીને ફોન કરી દેજો તારે આ બધું તારા હાથવીન કરવાનું હોય ફોન કર્યો હોય તો એ ખાવાનું ના ખબર પડે વાત સાચી આમ તો વહેલા ફોન કરી દીધો તો સારું તું શું કહો તમે ફોન કરશે એ તમારા વિવાદ બે રહી અમારે શાકનો રોટલો બનાવી દેવો આમ તો વહેલો ફોન કર્યો તો કોક સારું બનાવતું સોપડો કોઠો થતો હા વાત સાચી નહીં વાત પડે રે એવો પડી રહેલું ના લેવાય કંકોળું ચડુશી એ તો ખા ધોઈ નાખી વાટમાં વેણતા ધોઈ નાખીને ખાવા થાય આખી વાટે વેલે વેલા જ છે આપણે વળતા હમણાં વેણતો જઈએ જમાઈને કહીએ તો જમાઈ હા જમીને મોકલીશું ઉભી વાળી હારું જોતો પણ એક કંકોરું નહીં મળ્યું મને આ ભૂઈનું પડેલું મળ્યું ખાલી છોડીને ફોન કર્યો હોત તો વહેલા કંકોળો વેણી મૂકી રાખે કશો ધણી તો કીએ છે જમાઈ અરે આવો બાપા આવો માવો શું હેડ્યા? હા જવું તો ડીઝલ લેવા બસ 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 ડીઝલ લેવા તો ઓ ટ્રેક્ટરમાં ડીઝલ પટી ગયું કા ઓહ એ મારા બાપુ કે લેતા આવો હું લેતા આવું કીધું હાથે લેતા આવતો જા. અમે ઘેર બેસ છે ના હળો તો હું પછી તો ના તો મોડો લઈ આવ્યો હું ઘેર આવું ના ના લેતા આવજો અમે ઘેર જઈને બેસીએ ના ના એ તો પછી લઈ આવશો તમે આવ્યો છો ને મારો થોડું ડીઝલ લેવા જવાય અત્યારે પાછું એ તો જાઓ ડીઝલ પછી તમારા પાછું ટ્રેક્ટર બેક્ટર હેરવા લઈને જવાનું એ હોય તો તો મોડો લઈ આવશું હળો આવું. હા કંકોળા વેલા ગજબ છું હો હા કંકોડો કા હા તે કશો હતો ને હું વેણિયાનું હેડો હતો કંકોડો તમને અમે તો ઊભી વાટી જોતા વેલા ખાજા એ તાર ચિંતા કરશો ચા પાણી કરીને આપણો વેણવા આવી હેડો બધું હા હા તો હું વેણી આવું તમને હેડો હો અને હફળો કે આ ડીઝલ લઈ આવ્યો તો કીધું આમ તો ના એ તો હવે બધું મોડા બધું હવે તમે આવ્યો છો ને ઘેર આપણા પછી થોડું જ લેવા જવાનું હોય હલો ઘેર આવો. એક કંકોરું રીહઈને બેઠું બટાકું મનાવડે એ ડુંગળીએ તો ડોરા કાઢ્યા એ મોહુરી હાવાનું એકલા ખાઓ કે મને ખવડાવજો આવો આવો આવો
એ આવો આવો બેવો આવો આવ મજામાં પેલી પાટલી આવો જો પાટલી લાવી એ પડી જબ્બર કંકોળો વેણી લાયા તમે તો આ વેલા ફરે તે કીધું આટલો કંકોડો જોડે તે કીધું શાક બાક બનાવીએ બરોબર અમે એવું થા હા આ તો નવરા હતા તે કોઈ હમાથાળે ના કરે અને કીધું લાવો ને જતાઈએ તા એ કશું વાંધો નહીં શું પારકું સાથે ના ના વાત સાચી પારકું હોય તો પૂછવાનું હોય ને હા કેવું થારા છે કયો બસ શાંતિ છે શાંતિ છે કા વરસાદ હારો જબરો પડે પમદાર તો યાર વરસાદ પડશે તો ભાઈ ખેડૂતોના મારે તમારા બધાને ખેતી થશે વાત સાચી સમજા વાત ને શું છે તબિયત પાણી સારું થતા તબિયત પાણી સારું તમારે તો વકન કંકોળો ના વેલા ગજબ છે લો ફોન લાવો આવી ગયો ઓહ, સારું સારું હા મારું એક બાજુ મોત છે ટ્રેક્ટર ફેરવવાનો ને શું કરો તમારા ડ્રાઈવર હક ડ્રાઈવર હતો ને તમારે તો હા બરાબર છે શું કારણ જ નહીં એને જાણે તો વધારે દાવ પડવા દઉં છે જોન ચોપ ફરવા નાહી જાય અને માલિક થઈ જવું છે ઓહો ટ્રેક્ટરના સમય હોય જવાનો સમય હોય આ એ વાત ધંધો મેલીને થોડું શું ફરવાનું હોય ઓહો ઓહો કોક તો ક્યાં ખેડ લે વાત સાચી આ ટ્રેક્ટર ફેરવા 10,000 પછી પગાર ના પાડે ભાડા ને અને અત્યારે તો મફત લઈ જવા વાળા ઘણા આવે, પણ આપણે જતા વિચાર કરવો પડે સો હાથ છોકરો છે વાત પૂરું કરશો પૂરું કરશી ધંધો બંધો કાઢો તો કોચ પછી છોકરોનું ભરણ પોષણ થાય હા એ વાત સાચી આ ટ્રેક્ટર ચલાવે છે નવરો પર સીધી પેલા કેમ ભાઈની વાન લઈને ફરવાના આવી જાય કાં તો રિક્ષા લઈને આવી જાય ફરવાનું કમાવાનું કમાવાની હોય ને ધગજ પૈસો ભેગો કરું એમ કોક કરી કાગળ હું ખબર પોડાને ખબર પડતી નહીં ધંધામાં જોન હાલ એક જગ્યાએ જોન હાલો તો સારું એ થાય એ તો જાય છે ને પેલા કંદુજી છોકરા બદલ્યા ને એવું થઈ જાય હમ? તાણ અરે કોક ભાઈ બંધ હોય કયો ને ભાઈ બનવા લે આખો દારો કોઈ ફરફર ના કરવાનો હોય ભાઈ કયો વાત સાચી તાણ ટ્રેક્ટર તો હાલ તો ઘેર હ. લાવ્યો ડીઝલ ના આડે જતો નહીં લાવ્યો શા હું રસ્તામાં જતો હતો ને આડિયામ તે મારા હા રોડ માં હોને હમ મળે તે હું બધી પાછો આવ્યો છેડી છેડી હંગાત તું ઘેર મહેમાન આવે છે તે તને હા હું હા હરું છું નાહી જવાના હતા પણ ઘેર મહેમાન આવે એટલે ઘેર તો આવવું પડે કે ના આવવું પડે એટલે ઘેર આવું પણ ડીઝલ લઈને આવ્યો તો પણ ટ્રેક્ટર ઘેર આવે કે ના આવે એ તો પછી લઈ આવશું ડીઝલ લઈ આય ફટાફટ કોણ મોટું લઈ આવું હાલ ઓ ડીઝલ લઈ આય હાલ લેવો તો પણ હોફળક જમાય હા પછી ચાણે વેણવા જવું તો આપણે કંકોળો કંકોડો તે જો લેડો તે હાલ જીઓ કીધું જતાઈએ જતા હતા હું પછી કંકરો વેણવા જા એટલે ઓને શાક કરવા તો ઘેર લઈ જાઉં છું રે હંગાતી હું જઉં તો વારે બતાવું કે બધી કંકોડો તો પછી વેણવા જવા શું હતો તો હું હંગાત આવો તો જવું છે ડીઝલ લેવા મોકલવો હતો એટલે અમે પછી જતા આવીએ ઘેર કલાકમાં ઘેર જતો રહીએ એમ અમારે પાસે ઘેર જવાનું છે એટલે વધુ પાછું બેસવાનું દોવાનું બધું હોય ને ઓ આ વારે ઓનું બીજા બેટા બેટા ભાડે ને બતાવું હું જઈ હું વાંધો નહીં ફરી લઈ જઈશું રેજે ના 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 હેડો મારો સાથે ઓળો બધું કોમ હતું કોમ બતાવો તો ભરત આ છે ને આ છે આ તો થોડો લેતા જઈએ તો વળી પછી આવશું કે પાછો થોડો લેતા જાવ હાલે હું છોડીને ભીગી થવા જતો હા મેં બે વેણતા આવીએ. લે અરે તમે શાક ના કરતા ને જો લે આ થોડો લઈ દો જમાઈને બે વેણતા આવીએ. આ એ થોડો લઈ દો કે આપણે કાલ કરશું એ તો હું વેણ લાવ્યો તો થોડો જ વેણી હાલો. હાલ પાછા નહીં શરમ વગરનો ડીઝલ લાવવા જતો નહીં ને પાછો કે કંકોડો આવ્યો હાલ દે આ શરમ વગરના કંકોડો તો ત્રણ ચાર ફળ ખાધો એટલે સોમાં હું જતું રહે કંકોડોમાં જો ના છે નાના હોય ટ્રેક્ટર પડી રહ્યું છે હજી ખેતરોમાં ઈંડા સોંપવા છે વરિયાળી સોંપી છે એ બધું કોમ છે ને પાલશું ના ના અને આયા સો માહમદ મહેમાન ગતિ હુજી વે ભાઈ નહીં એ કંકોડો એક ફળ ખાધો એક કોઈ વાડ્યો નહીં હોય આનું હું અમારી માની છોકર મને તો એવો કંટાળો આવે છે ને હા વારોનું ટ્રેક્ટર પડી મેલ્યું છે ઈકન ના ઈકન બોલો અને અહીં છોટે આ પાછા કંકોરા મેળવા ડીઝલે ના આવ્યું ના ના અમોનો અમર ધંધા ખેતી બેતી બધું બગડે એટલે સોમાં કોઈની મહેમાનગત કરવી નહીં ભાઈ મારી માની છો ખોટું ના બોલાય કોઈનો ઘર હોકળો હોય મોટો ઘર હોય તાને સુખ શાંતિ બે વાર કંકોરો ખાધો એટલે વાત પૂરી થઈ જાય તાનું શું કરવાનું વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી